SBCF એટલે કે ડૉક્ટર શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન લાડકી દીકરી ડૉક્ટર શિવાની કે જેનું અકાળે અવસાન થયું હતું નવેમ્બર 2019માં થયું હતું તેની યાદમાં સ્થાપવામાં આવ્યું છે। શિવાનીનું સપનું હતું કે કોઈપણ બાળક ભારતીય બાળક સ્વાસ્થ્ય તેમજ અભ્યાસથી વંચિત ન રહે તેના માટે SBCF કાર્યરત છે। SBCF દ્વારા મોબાઈલ સ્કૂલ કે જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈ બાળકોને અભ્યાસ કરાવે છે તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ તેમજ પોષણ સહાય કરે છે। સ્વાસ્થ્ય સંબંધે થેલેસેમિયાના દર્દીઓને મફત સારવાર, આંખોની તપાસ તેમજ લોહીની ઉણપના તપાસના કેમ્પ પણ યોજવામાં આવે છે। ઘણા અસાધ્ય રોગોમાં માનવ અંગદાન તેમજ સ્ટીમ સેલ થેરાપીથી અત્યંત જટિલ લોહીના કેન્સરના સારવાર પણ થઈ શકે છે। આ સ્ટીમ સેલ થેરાપી માટે વોલેન્ટરી દ્વારા સ્ટીમ સેલનું દાન કરી શકાય છે, જેના માટે HLA ટાઈપિંગ કરી રજિસ્ટ્રેશન કરવું પડે છે। SBCF એપોલો હોસ્પિટલ તેમજ DKMS ચેન્નઈ સંસ્થા દ્વારા આણંદની વિવિધ કોલેજોમાં આ પ્રકારના કેમ્પ કરવામાં આવતા હોય છે, જેમાં 200 જેટલા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોતા ભવિષ્યમાં પણ આવા કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવશે। SBCFના ઓર્ગન ડોનેશન પ્રોગ્રામ શિવાની હ્યુમન ઓર્ગન ડોનેટ હેલ્પ અંતર્ગત 2 બ્રેન ડેડ વ્યક્તિઓના અંગોના પ્રત્યાર્પણ પણ કરવામાં આવ્યા છે, તેમજ પબ્લિક અવેરનેસ માટે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પ્રોજેક્ટ ઇન્ચાર્જ ડૉક્ટર નીરજ શાહ આપ સર્વેનો દિલથી આભાર માને છે, તેમજ ભવિષ્યમાં પણ આપના સાથ અને સહકારની અપેક્ષા રાખે છે। હું ડૉક્ટર નીરજ શાહ ઓર્થોપેડિક સર્જન છું આણંદમાં, અને શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન SBCFના આ પ્રોગ્રામમાં હું કોઓર્ડિનેટર છું। આ પ્રોગ્રામ એકચ્યુઅલી અત્યારે શું થઈ રહ્યું છે કે બ્લડ કેન્સરના પેશન્ટો એવરી 5 મિનિટ્સ એક પેશન્ટ આવી રહ્યો છે અત્યારે ભારતમાં, અને એના માટે અત્યાર સુધી રેડિયોથેરાપી અને કિમોથેરાપી 2 જ ટ્રીટમેન્ટ હતી। હવે આ સ્ટેમ સેલ થેરેપી આવી છે। આ સ્ટેમ સેલમાં આપણે જેવી રીતે બ્લડ ડોનેશન કરીએ છીએ એવી રીતે જ બ્લડમાંથી સ્ટેમ સેલ કાઢવાના હોય છે, અને એમાંથી પછી નવા સેલ બને અને કેન્સરના સેલ નાબૂદ થઈ જાય। એટલે આ નવી ટ્રીટમેન્ટ છે, એની અવેરનેસ માટે અમે આ ડ્રાઈવ કરી રહ્યા છે, જેમાં 18 થી 55 વર્ષના કોઈપણ વ્યક્તિ આ ડોનેશન માટે પોતાને રજીસ્ટર કરાવી શકે છે। આ એક સિમ્પલ પ્રોસેસ છે। QR કોડથી સ્કેન કરીને ફોર્મ ભરવાનું હોય છે, અને તમારા મોઢામાંથી ગ્લુકોઝામાંથી એક નાનું સ્વેબ લઈ અને તમે રજીસ્ટર થઈ શકો છો। मैं आलमीन हूँ। मैं आज हमारी कॉलेज में ब्लड डोनेशन के लिए आए हैं। मैं अभी अपना ब्लड डोनेट कर रही हूँ, क्योंकि कुछ लोग होते हैं जिन्हें ब्लड की ज़रूरत होती है या तो स्टेम सेल्स की ज़रूरत होती है। स्टेम सेल कुछ बीमारियों के से बचाते हैं। जो सेल्स मर जाते हैं उनको स्टेम सेल रिपेयर करते हैं। अगर मेरी वजह से किसी की जान बच सकती है तो मैं अपने स्टेम सेल डोनेट कर सकती हूँ। मेरा नाम गौरी है और मैं BN पटेल कॉलेज में पढ़ती हूँ। आज हमारे यहाँ पे एक प्रोग्राम रखा गया जिससे मुझे पता चला कि स्टेम सेल डोनेशन नाम का भी कुछ चीज़ होता है, और अभी जस्ट मैंने 5 मिनट पहले रजिस्ट्रेशन किया और प्रोसेस काफ़ी इजी था। सब लोग कर सकते हैं, कोई बिल्कुल मुश्किल नहीं है, और ये ब्लड डोनेशन से ज़्यादा अच्छा है, क्योंकि ब्लड डोनेशन लेने के बाद वो ब्लड ऑब्वियसली चला जाता है, लेकिन इसमें ब्लड आप दे सकते हैं और उसके बाद सिर्फ उसमें से स्टेम सेल्स को हटाया जाता है और बाकी जो बचा हुआ ब्लड है वो वापस घुसा दिया जाता है आपकी बॉडी में। तो ये ब्लड डोनेशन से ज़्यादा अच्छा है। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।